તાડવા કબીર આશ્રમના મહંત રામદાસજી મહારાજ દ્વારા માંગલ્ય ખાતે આયોજિત 2 માસના ભંડારાની પૂર્ણાહુતિ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ તાદવા ગામના કબીર આશ્રમના સંત મહંત શ્રી રામદાસજી મહારાજ દ્વારા એક ભક્તિમય અને સરાહનીય પહેલ કરવામાં આવી હતી। તેમને શહેરા તાલુકાના જ માંગલિયા ગામમાં આવેલા પવિત્ર ભાતુજી મહારાજના મંદિર ખાતે અધિક માસ નિમિત્તે સતત 2 મહિના સુધી વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર અધિક માસ દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાતુજી મહારાજના દર્શન કરી ભંડારાના મહાપ્રસાદનો ભાવપૂર્વક લાભ લીધો હતો। 2 મહિના સુધી આવેલા આ ધાર્મિક મહોત્સવની સમગ્ર વિસ્તારનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ગઈકાલે આ 2 માસીય ભંડારા મહોત્સવની ધામધૂમથી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પૂર્ણાહુતિના અંતિમ દિવસે આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો મહાપ્રસાદ અને દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા। રામદાસજી મહારાજના આ સેવા કાર્યને સ્થાનિક જનતા અને ભક્તજનો દ્વારા હૃદયપૂર્વક સરાહના કરવામાં એવો મંગળના મુકામે જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો એવા જેઠ સુદ એકમના આધિક મહિનાથી ચાલુ રહ્યો હતો અને આજના 60 દિવસ પૂર્ણાવતિ નિમિત્તે એવો આનંદ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એવા મંગળ પ્રકાશ કબીર આશ્રમ તાડવાથી પૂજ્ય ગુરુશ્રી 108 રામદાસ સાહેબના કળકમા દ્વારા ઉજવી લેવામાં આવ્યો છે। એવા જેમના આંગણે જસવંત સાહેબના આંગણે એવી 16 જ્યોતનો પણ પ્રગટ ઉત્સવ કરવામાં આવ્યો છે। અહીં એવું એક દાદા ભાતીજી મહારાજનું છત્રછાયા પણ છે। એમના નિવાસસ્થાન ઉપર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દૂર દૂરથી બહારથી એવા મહેમાનો સગા સંબંધી સાધુ મહારાજો સંતો અહીં પધાર્યા છે। એ પણ આવો ભક્તિનો લાવો લેવા માટે અહીં પધાર્યા છે। આવો એક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। સાહેબ કબીર સાહેબના કે સાહેબ મેં ભૂકા ભાવકા ભાવકા ભૂકા કોઈ નહીં એવું એક સાહેબની સાખી છે કે ભાગ્ય બડો જાગર સંત પધારે કર સમરણ ભવ સાગર તારે। એટલે આવું ભાગ્યરૂપી જેના ઘરે આવા સંતો પધાર્યા હોય એમને ઘેર આવો પ્રોગ્રામ ઉજવાતો હોય ધનગડે ધન ભાગ્ય આવો અવસર જેમના જસવંત સાહેબને ધનગડે ધન ભાગ્ય એમને આભાર પાટીએ કે એમને આવો મોટું આયોજન કર્યું, સૌને ભક્તિ કરવાનો લાભ આપ્યો।